હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 6 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 11 આપણી આસપાસની હવાનું સ્વાધ્યાયનું સોલ્યુશન। જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો તથા બેલ આઇકન પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। તો આપણે જોઈએ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન 1 છે કે હવાનું બંધારણ શું છે? તો આપણે જવાબ લખી કે હવા છે એ મિશ્રણ છે। હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78% હોય છે, ઓક્સિજન વાયુ 21% અને બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઓર્ગોન તથા અન્ય વાયુ છે એ હોય છે। ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ કે વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે બધા જે શ્વાસમાં છે એ ઓક્સિજન વાયુ લઈએ છીએ, એટલે આપણે લખીશું કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ છે એ શ્વસન માટે જરૂરી છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે દહન માટે હવા જરૂરી છે તે તમે કઈ રીતે સાબિત કરશો? તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે। તો એના માટે આપણે ઉત્તર લખીશું કે આપણો હેતુ છે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવાનો છે। હવે સાધનો શું શું જોઈશે? તો કે કાચનો પ્યાલો, મીણબત્તી, દીવાસળીની પેટી। હવે આપણે જે આકૃતિમાં ગોઠવેલા છે એ રીતે આપણે સાધનોને ગોઠવીશું। હવે પદ્ધતિ તો કે મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો। હવે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો। થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો। તો અવલોકન શું થશે? તો કે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા થોડા સમય પછી તે બુઝાઈ જાય છે। એટલા માટે આપણે નિર્ણય શું લખીશું કે દહન માટે હવા જરૂરી છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે પાણીમાં હવા દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે તે તમે કઈ રીતે દર્શાવશો? તો કે જવાબ લખીશું તેનો હેતુ શું છે? તો કે પાણીમાં હવા દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે તે દર્શાવવું। હવે સાધનો શું શું જોઈશે? તો કે બીકર, ત્રિપાઈ, તારની જાળી, બર્નર અને પદાર્થ શું જોઈશે? તો કે પાણી। આકૃતિમાં તમે જોઈ શકો છો આપણે સાધનોને કઈ રીતે ગોઠવીશું। પદ્ધતિ આપણે જોઈએ તો કે શું કરીશું? તો કે બીકરમાં થોડું પાણી લો, તેને ધીમેથી ગરમ કરો। પાણી ઉકળવા માટે તે પહેલા બીકરની અંદરની સપાટીનું અવલોકન કરો। હવે અવલોકન શું છે? તો કે બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળશે। નિર્ણય શું લખીશું? તો કે પાણીમાં હવા દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે। ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શા માટે રૂનું પૂંપડું એટલે કોટન વૂલનો ટુકડો છે પાણીમાં સંકોચાય છે? તો જવાબ લખીશું કે રૂના પૂંપડામાં કોટન વૂલના ટુકડા એટલે કે રેસાઓ વચ્ચે જગ્યા હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે। જ્યારે રૂને પાણીમાં નાખીએ છીએ ત્યારે રૂમાં રહેલી હવા છે એ બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાઈ જાય છે। આથી રૂમાં રહેલી જગ્યા પૂરાઈ જાય છે અને રૂમાં પાણી ભરાવાથી તે પાણીમાં સંકોચાય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે, જેમાં આવશે વાતાવરણ। સાતમો પ્રશ્ન છે કે લીલી વનસ્પતિ તેમનો ખોરાક બનાવવામાં ખાલી જગ્યા હવાના ઘટકનો ઉપયોગ કરે છે। તો એમાં આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે એમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ કે હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની યાદી કરો। તો જવાબમાં લખીએ કે હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓ નીચે મુજબ છે। તેમાં આવશે કાગળની ફરકડી બનાવી અને તેને ફેરવવી। બીજું છે કે વેધરકોક દિશા દર્શાવે છે। ત્રીજું છે કોલસાનું દહન કરવું। ચોથું છે કે માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા। પાંચમું છે કે પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા। ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે? તો જવાબ જોઈએ તો કે લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને વનસ્પતિઓએ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત વાયુ મુક્ત કરે છે અને પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં
ઉપયોગી બને છે। આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સમતોલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયામાં એકબીજાને મદદરૂપ બને છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે।